हमारी, तिरंगा जान है हमारी, हर घर तिरंगा लहराएंगे, यही है पहचान हमारी। 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણા ભારત દેશને અંગ્રેજોના ગુલામીમાંથી આઝાદી મળી હતી। આ માટે આ દિવસને સ્વતંત્રતા દિવસ પણ કહેવામાં આવે છે। ભારત એ સર્વ દેશો કરતા અલગ સંસ્કૃતિ ધરાવતો દેશ છે। ભારત દેશનો રાષ્ટ્રધ્વજ એટલે તિરંગો। તિરંગો એટલે 3 રંગો। તિરંગામાં 3 રંગો જોવા મળે છે। સૌથી ઉપરના પટ્ટામાં કેસરી રંગ જે આપણા દેશના બલિદાન અને શૌર્યનું પ્રતીક છે। વચ્ચેના પટ્ટામાં સફેદ રંગ જે આપણા દેશની શાંતિનું પ્રતીક છે અને સૌથી નીચેના પટ્ટામાં લીલો રંગ જે આપણા દેશના હરિયાળી અને વિકાસનું પ્રતીક છે। વચ્ચેના સફેદ પટ્ટામાં અશોક ચક્ર જોવા મળે છે જે 24 આરાનું છે, જે એ બતાવે છે કે આપણા દેશમાં બધા ધર્મો સાથે મળીને રહે છે। રાષ્ટ્ર પર્વ નિમિત્તે આપણા દેશના રાષ્ટ્ર પર્વ નિમિત્તે રાષ્ટ્રધ્વજ શહેરો, સ્કૂલો અને કોલેજોમાં ફરકાવવામાં આવે છે। આ દિવસે એક ખાસ ધ્યાન રાખવું જોઈએ કે રાષ્ટ્રધ્વજનો કોઈ પણ રીતે અપમાન ન થાય અને જ્યારે પોતાના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવીએ ત્યારે એ હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે કેસરી રંગ હંમેશા ઉપર અને લીલો રંગ હંમેશા નીચે રાખવું જોઈએ। ભાજપાઈ અટલજીએ કહ્યું હતું કે ભારત એ માત્ર ભૂમિનો ટુકડો નથી, પરંતુ ભારત એ જીવતો જાગતો રાષ્ટ્રપુરુષ છે। ભારત વંદનીય દેશ છે, ભારત અભિનંદનીય દેશ છે, ભારત અર્પણ છે, ભારત તર્પણ છે। આપણે જીવવાના તો ભારત માટે અને મરવાના તો ભારત માટે। મરી પણ ગયા તો પણ આપણી ગંગાજળમાંથી વહેતી અસ્થિઓમાંથી અવાજ આવશે ભારત માતા કી જય। જય હિન્દ, જય ભારત।